જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એ ભૂત, એ જનાવર, મારા બૂટ ધોયા છે કે નથી ધોયા? એ તમારા બૂટ છે ને મેં આજ હવારે ધોયા એટલે હુકાઈવા છે. હાંજે હુકાઈ જા. હાંજે ઉકાળે? હા. તો અત્યારે હું ગામમાં ઉગાડા પગે જાઉં? ખબર પડે છે કે નથી પડતી ઉપરનો માળ છે કે નથી? હું જ હે હોય તે દેકારા કરતા હોય. તમે સીધી રીતે પ્રેમથી વાત ન કરી શકો. હું થઈ ગયું મેં હવારમાં બૂટ ધોયા તો હાંજ સુધી હુકાઈ જાય ને. તમારા પાસે સેન્ડલ કે ચંપલ બીજા નથી ઈ પહેરીને વયા જાવ એક દી. પણ આમ નો હોય, આમ નો હોય. ખબર ન પડે કે મારા બૂટ પહેરી જવાના છે તો વેલા ધોઈ નાખી આપણે. કાલ બાઈ મને એમ કીધું તું ને તું કબાટ હરખો કરી નાખ, એમાં હું ભૂલી ગઈ. મારી આટો તું ભૂલી ગઈ? મેં તને કીધું તું કે કબાટ હરકો કરજે, કાઈ ખબર જ નથી પડતી. ક્યાંથી ભટકાઈ ગયું મારા ઘરમાં? અરે ભગવાન, કોઈ દી તમે સીધા મોઢે મારી હારે વાત નથી કરતા હો. એ નથી કરવી મારે સીધા મોઢે વાત. હા, ઈ બગાડ નાખ્યો હવારમાં. જે હોય તે કેટલી તપેલી જ હોય. બોલ બા, તમારા દીકરાને કઈ સમજાવો ને. હું થયો? ખાલી બૂટ આજે હવારે મેં ધોયા એમાં તો આખું ઘર ગજવીને વયા ગયા. આમ કઈ હાલે? સારું લાગે રોજ ઉઠીને માણા આપણે આજુબાજુ વાળા સાંભળે. તો તને આજુબાજુ વાળાની એટલી બધી પૈડી હોય તો હું કામ આથે ખરીદ દેકારો કરાવસ કે એમ કામ કરતી હોય તો નકટી. પણ બા, કાલ સાંજે તમે જ મને બીજું કામ ચીંધી દીધું તું ને, એમાં ઈ કામમાં હું ભૂલી ગઈ. બસ ભૂલવાની તારી આદત છે. તારી માએ તને ગરહુંદીમાં ભૂલવાનું પાયું છે. કાક માણાના પેટનું થવાય ઘરમાં બધાય કેમ ટાણે કરતું જવાય. તું સોદી લાગની. આ તો મારો દીકરો હારો છે. બે શબ્દ કીધા બાકી બે બુહાટ ઠોકવી દે. કેમ કે તારે માટલો માલ જ નથી. આમ જો કીધું તું કે હાઠિયું છે ને એ રહોડામાં મૂકી દેજે. આ તારી માં બધી હવાઈ ગઈ, હળી ગઈ, માથે મેં પડ્યો. પણ તને બુદ્ધિનો સાટો નથી. જા ઘરમાં કર કામ કીધું હોય. સંભળાવે નહીં તો હું તારી પૂજા કરવી. લે બોલ, બાને ફરિયાદ કરવા ગઈ તો બાએ મને સામે ઉધડી લીધી. મારે મારા દુઃખની વાત કેવી કે ને, અને ફરિયાદ કોને કરવી? હવે કામ કરું, બાપુજીને કહું. બાપુજી, વરમાં તમારા દીકરા ઘર ગાજવીને ગયા છે. પાસ માણા હાંભરા. પછી હું બાને ફરિયાદ કરવા ગઈ તો બાએ મને સામે ઉધડી લીધી. આ માલે કઈ આ વ્યાજબી વાત છે? બાને અને તમારા દીકરાને કાઈક તો સમજાવો. હું સમજાવે? વાકત બધો તમારો છે. નાના આખું ઘર તમે ગધેડે ચડાવી દીધું છે. તો હવે અમારે સમજવાનું હું? છોકરો 20 વર્ષ સુધી કાઈ બોલ્યો નથી અને ઘરમાં પગ મૂક્યો તે દુનો હારમાં હો આખું ઘર ગજવો છો. અને વાળામાં અત્યારે હા હું તમે ધડાકા લેતી તું આખા ગામમાં સંભળાતું તું. અને ડોસીનો અવાજ એટલો નતો, તમારો હતો. અને હરખી રીતે રહેજો નહીતર હને જાહો જેમ આવ્યા એમને એમ જાઓ. આયું છે ક્યાંથી ખબર નથી પડતી. આ ક્યાં ગયા છે બધાય? બા, લે બેન તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા નથી? બા ગયા છે મોંઘી મને ખબર કાઢવા. અને બાપુજી વાડીએ ગયા છે. ભાઈ, ઈ બાપુજી ભેગા ગયા છે. બેહો બેન બેહો, પાણી આપો. વાહ, મહારાણીને તો આમ બધા નીકળી ગયા એટલે મોકળું મેદાન જડી ગયું કા? બેન, તમે થોડીક વાર આવતા હોય તો શાંતિથી ખાઈ પીને આનંદ કરીને જાતા હોય તો તમારે વાકું ચૂકું બોલવા જોઈએ જ. કેમ? મારા બાપનું ઘર છે, હું બોલું ઈ ગમતું નથી કાઈ? બેન, હું એમ કહું છું આના કરતા બે ફડાકા માર લ્યો ની હારું. પણ તમે એવા મેળા મારો છો ને કે સહન નથી થાતા. હા, પણ તમારે તો આવી ટેવ પડી. તમારે લખડેવા છે જેદી તેદી મારતા ફડાકા હોતન ખાઓ. સમજા? અને આ બધુંય છે ને નકરા પડીકા જ ભાવે છે. ઘરના રોટલા ભાવતા નથી તમને? આ મારો ભાઈ બિચારો કમાઈને તૂટી જાય છે. આ બધુંય છે ને ખાવા પીવામાં નથી નાખવાનું નકરું. ધ્યાન રાખતા જાવ. કઈ તમાર માન્યાથી બધું લઈને આવ્યા આયા આણામાં. બેન, હવે તમે બહુ જાજુ બોલી ગયા છો. હવે વધારે ન બોલો ને તો સારું રહેશે. હું છે ને તમે આ ઘરમાં મારા મોટા નણંદ છો ને એટલે તમારી ઇજ્જત કરું છું. તી કરવી જ પડે ને. ક્યાં
આવું. આલ્યો પાણી પીવો. મારે તારા તો પાણી નથી પીવું, તારાની ચાય નથી પીવી, સમજી ગઈ? જાવા દે કાળા મોઢાળી. કાઈ વાંધો નહીં, તમારે બાજુ જ છે ને, તમારે બોલવું જ છે ને, બોલે રાખો. આ મારણે તો વઈ ગયા ઘરમાં. હવે મારે અહીં બેહીને શું કરું? જવા દે મને. મારે શું કરું, મને કઈ દઈશ નથી હોતી. કા રવિ, શું મોઢું નીચે ઘાલીને બેઠો છે? શું કરું સૂર્યા? કા કઈ દઈશ નથી હોતી ભલા માણાઓ. એવું બધું શું થઈ ગયું? લા જોને બાયડી ફટકાઈ ગઈ છે હાવ. મારે તો હું કરું, મને કઈ મગજ કામ નથી કરતો મારો. એલા ભલા માણા, એ બાયડી ભટકાઈ ગઈ હોય ને તો એ બાયડીને જવા દેવાય ને, બીજી બાયડી કરી લેવાની હોય. સમજાણું તને? આવો જણ જેવો જણ થઈને ભલા માણા, અને તું હાવ આવી વાતું કરસ. આમ જો મેં મારી બાયડીને કાલ જવા દીધી, મહિનામાં બીજું ગોઠવી નાખ્યું. એમ કરવાનું હોય. સૂર્યા હું કામ મારો મગજ ફેરવાસ? તારું જોઈને મારે થોડી એવું કરવાનું હોય. એ કરવાનું જ હોય. આ જિંદગી છે ને ભલા માણા એક જ વાર મળે, એમાં હાને ખેલ કરી લેવાનો હોય. જેટલું આપણું એટલું આપણું. સમજાઈ ગયું તને? તારી વાત થોડી મને મગજમાં બેવે છો. મારે મારા બાપુજીને વાત કરવી પડશે. મારા બાપુજી શું કહે છે, એક ફેર હું એમની રાય લઈ લઉં. તારા બાપુજી હાથ પાડે. હવે ક્યાં ભલા માણા તારી ઉંમર થઈ ગઈ છે. આમ જો બાપે ત્રણ લગન કરી લેવાના. સમજાણું તને? તારી વાત મને મગજમાં બેઠે. હું મારા બાપુજીને મળું સૂર્યા. હા મળી લે. આવું જ કરવાનું હોય. તાએ ભેગું થાય, નકર જિંદગીમાં કઈ ભેગું થવાનું જ નથી. એ માધવ ક્યાં ખો માણા મધુવન મારે. એ બાપુજી, એ માધવ. બાપુજી હા બટા, કેમ સાંભળતા નથી? મેં તમને 3-4 રાયડો પાડી. આ કાનુડાનું ગીત ગાતા ગાતા હેલો જાતો બોલ. બાપુજી મારે શું કરું, મને કઈ દઈશ નથી હોતી. બાપુજી કા? આ કાજલીનું મારે શું કરું? ક્યાંથી ગરી ગયું છે આવું ભૂતના પેટનું આપણા ઘરમાં? સવારે ઉઠેલ એનો રેડિયો ચાલુ ને ચાલુ હોય. એ બટા, રેડિયાથી તો હુંય કંટાળી ગયો છું, પણ વાંક બધોય તારો છે. તું મોઢે સડાવતો જાસ, મોઢે સડાવતો જાસ. સમજો આખા ગામમાં ઘરો ઘર બાયું છે, કોઈ બાઈ આવી નથી. બાપુજી તમે જાનો કઈક રસ્તો મને દ્યો, એટલે ઈ રસ્તે હું હાલું. ને આ એમાં રસ્તાનું શું હોય? બોલી નથી ને તોયડી નથી, બોલી નથી ને તોયડી નથી. આપણા હામો બોલી હું જાય. સાચી વાત છે બાપુજી. હવે તો મારે ઈ જ કરવું પડશે. હારું હાલ, હું જાઉં છું ચોરે. એ હા ભલે. કાજલ ક્યાં ગઈ ભૂત જેવી? ક્યાં મરી ગઈ હશે? કાજલ જવાબ નથી દેતી. આજ તો વારો કાઢી નાખું. હા બા, હા ઈ છે ને હું વાત કરી લઈને એવું લાગે ને તો ટાણા હાર આવી જાય છો. તું તાર કાંઈ ઉપાધિ ન કર. હા અને ભાઈને કહેજે કાંઈ ચિંતા ન કરે. હા હું તાર જમાઈને વાત ઓ કરી. ખરા શું? આ હું છે ફોન માં કેની હારે ચોઈટી છો? ક્યારનો રાયડો પાડું છું, નથી દેખાતું તને? હું મારી માં હારે વાત કરું છું. તું મારો મગજ ફેરે માં? મારો મગજ ફરી ગયો તો કઈ ઠાર મારી નાખીશ તને હું. એ તમારા કલેજાને ઠંડક થાતી હોય ને મને મારીને, તો તમે મને મારી નાખો. બીજું તો શું હોય? લે છે કાઈ કહી દીધું મારી નાખો. આખો ઓધવાડો જ નપાણીઓ છે, પણ એનો બાપ નપાણીઓ છે તો એની પરજા એવી જ હોય ને. હટ સાલી નપાણી એના પેટની. શું કીધું તમે? આજે તમે મારા બાપ લગી પહોંચી ગયા. મને નપાડીના પેટની કીધું. મને બા, બાપુજી, બા આ સુધી બટા, મને કાદાને ધોકો માર્યો. મારા છોકરાને ધોકો મારી લીધો. મારી નાખું, ટાટિયા ભાંગી નાખું. ઉભા રહ્યો. હાય, હું કામ મારા છોકરાને માર્યું? ના ના, આજ મને જવાબ દે. તે રવિને ધોકો હું કામ માર્યો? બા, તમારે મને મારી નાખી હોય, ફાંસીએ ચડાવી દેવી તો તમને બધી છૂટ છે. મેં મારી લીધો એને ધોકો. પણ હું કામ? બા, હું તમને તમારા બાપ સુધી ધાર દઉં તો તમે મારું શું કરી લ્યો? અરે તો તને મારી નાખું, કાપી નાખું. અને તું તો હું આ દુનિયાનો કોઈ પણ ગમે એવો સબરબંધી હોય અને મારા બાપનું નામ લે ને, એને તો મારી નાખું. તો મેં હેને તમારા દીકરાને મારી નથી નાખ્યો. અત્યાર સુધી એને મને જે વેણ કીધા ને મેં સાંભળી લીધા છે. પણ આજ એને મને મારા બાપ લગી ગાર દીધી અને ઈ મારાથી સહન ન થયું. મારું લોહી ઉકળી ગયું.
બેટા ચાલી રહી જા. આજ તને સજા નહીં પણ શાબાશી આપવાનું મન થાય છે. મારા દીકરા ઉપર તે હાથ ઉપાડી લીધો ઈ વાતનો અફસોસ કરતાય એક સ્ત્રી હોવાના નાતે મને આનંદ થાય છે. કેમ કે તારા બાપનું નામ લીધું ને તારું લોહી ઉકળી ગયું ને તે ઘા કરી લીધો. આ જગતમાં તે સાબિત કરી દીધું છે કે બાપ ને દીકરીનો પ્રેમ કેટલો મજબૂત છે. મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. હેલો મિત્રો, હું છું રૂપલ સોની. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.